હેલો ફ્રેન્ડ્સ, તો અમારી મોર્નિંગ વહેલી થઈ ગઈ છે કેમ કે અમે લોકો જઈએ છીએ, જો કે 8 વાગવા આવ્યા હશે અને અમે લોકો જઈએ છીએ આજે મનાલી. તો 9 કલાકની રોડ ટ્રીપ છે અને વચ્ચે જે પ્લેસ આવશે એ લેતા જશું. તો તમને બધું હું બતાવીશ, કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો, તમને પૂરેપૂરી સફર કરાવીશ રોડ ટ્રીપની, પછી વચ્ચે જે પ્લેસ આવે બધી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. જો સવારની શિમલામાં આજે સવાર અમારી પડી છે ભાઈ, અને મસ્ત મજાના અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને હવે અત્યારે મનાલી તરફ જશું અને ત્યાંનું લોકેશન તમને પણ શેર કરશું. મસ્ત છે, જો કે અહીંનું પણ લોકેશન. હજી તો ત્યાં જ્યાં સ્ટે કરી હતી ત્યાં જ હોટલે સ્ટે કરી છે ભાઈ આપણે અત્યારે. અને હવે અહીંથી આપણે નીકળશું સવારમાં વહેલા મનાલી તરફ. મસ્ત રસ્તો હશે અને મનાલીનું વ્યૂ પણ બહુ જોરદાર હશે. બધું શેર કરીશ મારા વાલા. 5 કિલો મોકલાવી દઈશ મારા વાલા. મનાલીનું પાણી ઠંડુ. તો અમે જો હોટલેથી ચેકઆઉટ કરીને નીકળી ગયા. 2 દિવસ ફૂલ મોજ કરી. બહુ ખતરનાક રસ્તા આવે છે ભાઈ, બધાના માથા ઘૂમવા લાગ્યા એટલે બધા બેસી ગયા, ચૂપચાપ બેસી ગયા, કોઈને ઊંઘ તો આવતી નથી એટલે એમને બધા બેઠા ને રસ્તા જોવાય એટલા જોઈ, બાકી આખું બંધ કરી દે છે. તો જો અમે લોકો અડધે પહોંચ્યા છીએ અને અહીંયા અમે ચા માટે હોલ્ડ કર્યો હતો, પણ અહીંયા રસ્તા એવા ખરાબ છે ને બધાને વોમિટિંગ જેવું થાય છે ને અડધાના માથા ફરે છે. અમારું જ્યુસ આવી ગયું. ચા મગાના હતા પણ અમે કીધું ચા નથી પીવો, કેમ કે અહીંયા પછી અમુકનું વધુ તબિયતને બગડે, એના કરતાં અમે પીએ છીએ જ્યુસ. તો ભાઈ અહીંયા જરી ઠંડી નથી મને લાગતી. શું કહે છે બધા ઠંડી છે. શિમલા મનાલીમાં જરાય ઠંડી જેવો અહેસાસ પણ નથી થતો. અને અમે જો હવે પાછા નીકળીએ છીએ. કેવા લાગી કેવા નહીં કોમેન્ટ કરજો. ભાઈ આવા લાગે છે, હું આવી લાગુ છું. કેસરી કલરનું મકાન છે, પાછી ટનલ આવી ગઈ. આપણે ને આ કેસરી કલર કરીએ તો બધા શું વાતું કરે, અને અહીંયા તો લીલા પીળા ને કેસરી ને એવા જ મકાન, પણ મસ્ત લાગે પહાડોમાં. તમે પ્યોર વેજ અહીંયા હિમાચલમાં પહેલી હોટલ જોઈ છે, રસોઈ દિલ્હી 6, બ્રેકફાસ્ટ લંચ ડિનર. તો અમે અહીંયા હોલ્ડ કર્યો છે અને હવે અહીંયા અમે જમવાના છીએ. પછી આગળ ક્યાં જશું હવે જે પ્લેસે અમે જવાના છીએ હવે આવવાના છે એટલે તમને હું બતાવીશ. જમવામાં તમારે શું જમવું છે? પુલાવ. મારે મસાલા ઢોસા, સિમ્પલ કંઈક જમવું છે, પછી એવી બધા ટાઈમ થઈ જાય. અહીંયા જો હુક્કો પણ છે અવાઇલેબલ. અમારા અમુક માણસોને હુક્કો પીવો છે એટલે હવે હુક્કો ઓલા ભાઈ આપે તો પીવડાવી દઈ, તો એ મોઢું બંધ કરી દે થોડીક વાર. હુક્કા પીવાસ બોલ અહીંયા આવીને. અરે મેડમ કે ઇડલી સંભાર આ ગયે હે, રીચડો હે જાણે. तो ये इडली सांभर खाएंगे. इसने तो वीआईपी लोगों ने तो पुलाव मंगवाया है, वो दोनों ने. हम 3 देसी ने मसाले डोसे. हवेले मारो सीन हवेले जो इस वीआईपी आदमी ने पुलाव मंगवाया है. ये दोनों वीआईपी, हम सब तीनों देसी मसाला डोसे. तीनों देसी मसाला ढोसे. આપણે થોડાક દઈ રહી ને એટલે આવ બટકા. આજે યાર હિન્દી બોલતા શીખી જાય થોડોક ટાઈમ રહી ત્યાં સુધીમાં. અને બોલવું શીખવું પણ જરૂરી છે કેમ કે એ આપણી માતૃભાષા છે. આ તો ગુજરાતી તો ગુજરાતમાં બોલતા શીખી ગયા ભાઈ. વીઆઈપી લોકોનો વીઆઈપી પુલાવ આવી ગયો છે. શું છે ભાઈ? ઈ છે શું કહેવાય ઓલું બુંદીનું રાયતું કહેવાય. બુંદીનું રાયતું વીઆઈપી માણસો. તો અમારો મસાલા ઢોસો પણ આવી ગયો છે મસ્તનો. ટેસ્ટમાં બહુ સારો છે.
જો અમે હવે કુલ્લુ લગભગ 36 કિલોમીટર વધ્યું છે અને એનો ભાઈ નજારો જો તો દિલ ખુશ થઈ જાય એટલો છે. ડેન્જર એટલે ડેન્જર હો ભાઈ, ખોદીને કર્યું એવું લાગે છે. હા આપણે વાવ ગારતા હોય એવી રીતે હા ટનલ ગઈ હતી. હજી સુધારો કઈ થયો નથી, આમને જૂનો જોઈ હશે આ ટનલ ને. અત્યારે 3 કિલોમીટર જેટલી લાંબી ટનલ છે ભાઈ, બહુ એટલે બહુ લાંબી છે. હજી સુધી પૂરી જ નથી થતી. 3 કિલોમીટર સુધી છે. ઓલી ટનલ તો આટલી બધી નથી, નાની. આ બહુ મોટી છે, બહુ એટલે બહુ હદબાર મોટી છે ભાઈ. હવે થોડીક જ વારમાં અમે કુલ્લુ પહોંચી જશું અને ત્યાં રાફ્ટિંગ કરશું, જે પાણીમાંથી આમ છલાંગ મારીને જવાનું હોય ને એવી રીતે કરશું. પણ મને તો ભાઈ ખરેખર એનું લોકેશન ગમ્યું, વાત જવા દેવું, દિલથી ગમી ગયું ભાઈ. તો અમે જો અહીંયા રિવર રાફ્ટિંગ માટે આવ્યા છીએ અને કુલ્લુ હમણાં પહોંચી જશું ને મનાલી પહોંચવામાં કંઈક થોડીક વાર છે, 50 કિલોમીટર જેટલી. અને જો રિવર રાફ્ટિંગ કરવાની ફૂલ ઈચ્છા છે. હવે શું થાય શું નહીં બધી ઇન્ટ્રોડક્શન ને માહિતી લે છે કે કેવી રીતે કેમ કરવાનું. તો સારું ચાલો. આ લોકો જો અહીંયા રિવર રાફ્ટિંગનું બધું પૂછે છે ઇન્ફોર્મેશન. રાફ્ટિંગ માટે જઈએ છીએ અને અહીંયા જો ગાડી પાર્ક કરી નાખી છે ને અહીંયાથી લોકો તે લઈ જાય ત્યાં રિવર રાફ્ટિંગ માટે. અને બહુ મજા આવે છે, એડવેન્ચર પણ છે ને. અમે 10 કિલોમીટરનું સિલેક્ટ કર્યું છે. 10 કિલોમીટરનું એડવેન્ચર ને રિવર રાફ્ટિંગ કરશું. તો કેવીક મજા આવે તમારા જોડે શેર કરશું. પણ ત્યાં મોબાઈલને યુઝ કરવાનું ઓછું કીધું છે, કેમ કે ત્યાં પડી જવાની સંભાવના ને એવી બધી છે. એટલે 1 મોબાઈલ 2 મોબાઈલ લઈ જઈએ છીએ. સારું તો ચાલો, હું અમારો એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરીશ. કંઈક પ્રાઇસ પણ એક જણાની 2,000 રૂપિયા જેવી હતી. અને અત્યારે હવે અમે ઓલા વાહનમાં જાશું ભાઈ. ચલો રિવર રાફ્ટિંગ ને પૂરી દીધા છે વેનમાં. શું કહેવાય આને? કિડનેપિંગ વેન. ઇકો ના, ઇકો ના કહેવાય, વેન જ કહેવાય. વેનમાં બેસાડી દીધા છે. અમને એમ થાય છે કે અમને કિડનેપ કરી દીધા છે આ લોકોએ. ફાઇનલી અમે રિવર રાફ્ટિંગ માટે તૈયાર થઈ ગયા છીએ અને બધા જો અત્યારે તૈયાર થઈને બેઠા છે ભાઈ. અને સહી છે હે सेफ्टी ब्रीफिंग सुन लीजिए अभी. फर्स्ट टाइम राफ्टिंग, वेलकम. वो रिवर में व्यास और पार्वती ये डबल रिवर है. पार्वती रिवर मणिकर्ण कसोल से आती है, व्यास रिवर रोहतांग टॉप से आती है. पूरा ग्लेशियर का पानी रहता है इस वाटर. स्विमिंग किस किस को आता है? स्विमिंग भी कर सकते हो आप. जो आपको लाइफ जैकेट दिया गया है 150 किलो तक वजन का रहता है. आपको डूबने नहीं देगा. इस साइड रोप पकड़ना और जंप करना है स्विमिंग के लिए. नहीं करना तो नहीं कर सकते हो. તો ફાઇનલી મિત્રો આટલું બધું સાંભળ્યા પછી હવે અમે લોકો નીકળીએ છીએ રિવર રાફ્ટિંગ માટે. તો ચાલો. हाय हेलो केम छो मजाમાં हेलो गाइस हेलो हेलो भीगा ना मत भैया. ओके थोड़ा बहुत तो भीग जाओगे, ठीक है. एडवेंचर करोगे या नॉर्मल? एडवेंचर सब कुछ ओके. अपना नाम बताइए. यहाँ पे 10 फुट करीब 10 फुट होगा. 10 फुट हाँ जी. नाम बताओ सभी. बताइए. मेरा सोनल. सभी बताओ. मेरा शिवानी. हाँ जी. बाबू मेरा नाम जय आहेर यादव. वेलकम वेलकम. मेरा नाम सुनील. आ तो भाई नदी में जातो तो એવું હે. એ આ તો કેમ બનાતો રહી. रस्सी को टाइट पकड़ो.
ग्लेशियर का पानी है, आइस वाटर। और जो ये रिवर है ना, रिवर, इसमें ट्राउट फिश और देसी फिश पाई जाती है इस रिवर में। हाँ जी सर, खाते हैं, फिशिंग भी करते हैं लोग यहाँ। इस माउंटेन के बैक साइड से होती है पैराग्लाइडिंग। बाकी स्विमिंग करना तो जंप करो। ठंडा पानी ओके। बोट चलानी है, चलाने दो। आगे चला लेना। हेलो हेलो सर। हेलो। वाह भगवान तारो नजारो वाह। जय श्री वाह। वाह। नाम तेरे नाम। आते थे। रस्सी को पकड़िए। बाय कैमरामैन, बाय बाय बाय। कैसा लगा? मजा आना, फुल एंजॉय। જો અહીંયા મસ્ત મજાની આગળ રાઇડિંગ છે અને આ બોટ બીજી અમારેથી આગળ થઈ ગઈ છે પહેલી. હવે એને અમે ફોલો કરી છે ભાઈ અત્યારે, અને અમારા ગ્રુપમાં આટલા બધા છે અને જોડે હું अभी हमारा इस पत्थर से लगा ये हमारा टाइटेनिक है ना, वो इससे टकरा चुका था, हमारा क्रैश हो चुका था, फिर भी हम जान बचा के नहीं निकल चुके। जय हिंद, जय भारत। अभी वहां तक हमें जाना है, रोड तक। હા ત્યાં રોડ છે ને, ત્યાં અમારી વાન, ત્યાં અમારું સામાન બધું લઈને ઊભી છે, ત્યાં સુધી અમે જાશું. જો કે 10 કિલોમીટર ના થાય, 1 કિલોમીટર જ થાય ભાઈ, પણ હવે મસ્ત મજાનો વ્યૂ છે તો વ્યૂને માણીને આપણે મસ્ત સાંજ પાડી દઈએ. મારી રાઈડ અહીંયા જ પૂરી થઈ છે. મસ્ત બહુ જ મજા આવી. અને મજા આવી, બહુ મજા આવી, પણ પરડી પણ એવા ગયા ને ઠંડુ ઠંડુ પાણી, પણ બહુ મસ્ત મજા આવી.
અને વ્યૂ પણ બહુ જોરદાર છે ભાઈ, જોવા જેવો પણ બહુ જોરદાર મજા આવી ભાઈ. તો અમે લોકો આવી ગયા છીએ વૈષ્ણોદેવી મંદિરે વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે. અને અહીંયા પણ રિવર રાફ્ટિંગ થાય છે. અહીંયા મંદિર કેવું હિમાચલ પ્રદેશમાં વૈષ્ણોદેવીનું અલગ જ કાં અહીંયા બધું. $250. જો આ પૂજાપો લઈ લીધો છે, બધું પૂજાપો શું કહેવાય, કંઈક કહેવાય ને, બધું લઈ લીધું છે. ને આવી રીતે કંઈક મંદિર છે વૈષ્ણોદેવીનું. અહીંયા અંદર જવાનું છે ભાઈ. અહીંયા મસ્ત ગુફા છે માતાજીની. સચ્ચે દરબાર કી જય. જો આવી રીતે ગુફા છે અહીંયા મસ્તની. આ બધા જો અહીંથી આવે છે. જય માતાજી. બહુ મસ્ત દર્શન થઈ ગયા વૈષ્ણોદેવી માના. રિયલી આવા દર્શન તો એક કોઈ મંદિરે નથી થતા. એવા મસ્ત દર્શન અમારા થયા છે બંનેના. અને જો હવે અમે લોકો વૈષ્ણોદેવી મંદિરેથી નીકળીએ. અને બહુ સારું મંદિર છે, ગુફા અને બધું મસ્ત છે. અહીંયા જરૂર એકવાર તો અવાય જ. બહાર કંઈક આવું બધું છે. મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી. અહીંયા જો મહાકાળી માનું મંદિર છે. જો અહીંયા મંદિર છે અને મંદિર સામે છે મસ્તનું લોકેશન. કેવી નદીને મસ્ત જાય છે પાણી. બહુ મસ્ત લોકેશન છે. પણ હવે અંધારું થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયું. બાકી બહુ મજા આવત અહીંયા. જો જાય છે આવી ઠંડીમાં બોટ લઈને રિવર રાફ્ટિંગ કરે છે. અને હવે મને પહાડો વાળી મેગી ખાવાની ઈચ્છા છે. જઈ જો અહીંયા બધાને ફોટા પાડે. મેગી ખાવાની ઈચ્છા છે, જલ્દી મળી જાય તો. મને એમ હતું કે હું શિમલા કે મનાલી આમ પહાડો એની સામે મેગી ખાઉં, પણ આજ તો સાંજ પડી ગઈ. કેવી મજા આવે જોઈશ. ચાલો ભાઈ, અમારી મેગી આવી ગઈ. इसे कहते हैं पहाड़ों वाली मैगी. बहुत ही बढ़िया मैगी है. आप जब भी यहाँ पर मनाली पर आओ तब इस दीदी के यहाँ मैगी खाना जरूर आना. थर्ड वाली दुकान है और चाय पीने जरूर आना. मंदिर के एग्जैक्ट सामने वाली दुकान है. साथ में आ गई है बढ़िया सी चाय. चाय के साथ मैगी. ફૂલડા માથે પડે થી. मैगी बहुत अच्छी थी, चाय भी अच्छी थी. જમે. મનાલીમાં અમારો રૂમ આ છે. આવી રીતે બધું વોશરૂમ છે. વાવ,
કબાટ, બેડ, ટેબલ, અમારી બાલ્કની. વાવ, ધીસ ઇઝ વ્યૂ. બરફવાળો વ્યૂ છે.